નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ વિભાગ લીગલ રાઇટ્સમાં. ખાસ કરીને આજે ચર્ચા કરીશું પ્રોપર્ટી ખરીદીની, કાયદાકીય દસ્તાવેજો અને ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ. આજના સમયમાં પોતાનું ઘર, પોતાની જમીન એક સપનું નથી, પણ જીવનની સૌથી મહત્વપૂર્ણ અને મોટામાં મોટી ઇન્વેસ્ટમેન્ટ છે. ઘણીવાર લોકો ઉતાવળમાં અથવા અજાણ્યામાં દસ્તાવેજોની યોગ્ય તપાસ કર્યા વિના પ્રોપર્ટી ખરીદી લે છે અને વર્ષો સુધી કોર્ટ કચેરી, લિટિગેશન, ફ્રોડ, ડબલ સેલ અથવા ડુપ્લિકેટ દસ્તાવેજો જેવા કેસોમાં ફસાઈ જાય છે. ત્યારે આજે આપણે ચર્ચા કરીશું કે પ્રોપર્ટી ખરીદતા પહેલા કયા કયા પેપર વર્ક ચેક કરવા જોઈએ, શું હોય છે ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ, ટાઇટલ ક્લિયર હોવાનો અર્થ શું છે, જમીન પર કેસ છે કે નહીં, કોઈનું સિક્કા હક છે કે નહીં, બેંકનું લોન બાકી છે કે નહીં, આ બાબતો કેવી રીતે શોધી શકાય અને સૌથી મહત્વની વાત, કાયદાકીય રીતે સેફ અને સિક્યોર પ્રોપર્ટી કેવી રીતે પસંદ કરવી. આ તમામ અગત્યના પ્રશ્નોના જવાબ આપવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા એડવોકેટ શ્રી પ્રફુલભાઈ ઠક્કર. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં. થેન્ક યુ. પ્રફુલભાઈ, ટોક શોની ચર્ચા શરૂ કરીએ તે પહેલા જાણીએ કે ખરેખર પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ એ ખૂબ જ મહત્વની બાબત છે. તો લોકો માટે આ કેટલી મહત્વની બાબત છે, લોકોએ શું શું તકેદારી રાખવી જોઈએ? પ્રોપર્ટી જ્યારે ખરીદવાની વાત આવે છે ત્યારે એક ઉત્સાહ હોય છે, આપણું બજેટ પણ હોય છે, પણ ક્યારેક ઉતાવળમાં માત્ર દસ્તાવેજ કરી દેવાથી આપણે એ પ્રોપર્ટીમાં આપણે આગળ કંઈ ફર્ધર એમાં કંઈ કરી શકીશું કે નહીં એ આપણે જાણતા નથી હોતા. ત્યારે ખરીદીથી પહેલા એના ટાઇટલ ક્લિયર છે કે નહીં એ આપણે સૌ પહેલા જોઈ લેવું જોઈએ. અને એના માટે પણ કેટલીક સર્ચ ઓપરેશનને આપતા હોય છે, સર્ચ ટૂલ્સનું ઓપરેશન કરવાનું હોય છે અને એ પ્રમાણે આપણે એમાં આગળ વધવાનું હોય છે. પ્રફુલભાઈ, આપે જણાવ્યું તેમ મકાન, પ્લોટ વગેરે ડોક્યુમેન્ટ્સ છે, તો ડોક્યુમેન્ટ્સ માટે કયા કયા દસ્તાવેજો ખરીદતા પહેલા લોકોએ ચેક કરવા જોઈએ અને કઈ રીતની આખી પ્રોસિજર હોય છે? ટાઇટલ ક્લિયરન્સની વાત આવે છે ત્યારે એમાં એ એક મહત્વની બાબત છે કે જ્યારે આપણે ખરીદી કર્યા બાદ એમાં આપણે કંઈક નવું ફીચર એડ કરવા જઈએ તો એમાં આપણે ક્યાં નડતર ન થવી જોઈએ. એમાં જો આપણે જોઈએ તો ખેતીની જમીન હોય તો એને કરવા જઈએ તો એમાં શું શું પ્રશ્નો આવે છે એ ખરીદી પહેલાં આપણને વિચારી લેવા જોઈએ, એની ચકાસણી કરી લેવી જોઈએ. એને થઈ ગયા પછી આપણે જ્યારે બાંધકામની મંજૂરી લેવા જશું તો એમાં ક્યાં ક્યાં અને શું શું નિયમો લાગુ પડશે એ પણ આપણને પહેલેથી ચકાસી લેવા જોઈએ. એ ટાઇટલ ક્લિયરન્સની વાત આવે છે. એના પછી પણ આપણે જ્યાં ક્યાંક લોન લેવી છે, સહભાગીદારો છે, એમાં પણ ક્યાં ક્યાં પ્રશ્નો આવી શકે એમ છે, એનું પ્રથમથી જ નિરાકરણ થયેલું પ્રોપર્ટીમાં હોય તો એને ટાઇટલ ક્લિયર સર્ટિફિકેટ કહેવામાં આવે છે. અને આટલી બાબતો એ જોવી એ આપણી પ્રાઇમરી જરૂરિયાત આવે છે. એ માટે બધું જો ચેક કરવાનું આવે તો સૌ પહેલાં કે જે આપણને વ્યક્તિ ઓફર મૂકે છે કે આ પ્રોપર્ટી મારી છે, આપણે પહેલાં એની પાસેથી ફાઇલ લઈને જોઈ લેવાનું છે કે ખરેખર એ જ માલિક છે કે કેમ, કે જે આપણને જણાવવામાં આવે છે કે માલિક આ છે. એ કહે છે કે હું માલિક છું. તો આજે શું છે સંજયભાઈ, મિલકતોની, પ્રોપર્ટીની કિંમત દિવસા દિવસ ઘણી બધી વધતી જાય છે, આસમાને વધતી જાય છે. હંમેશા એની કિંમત આગળ રહે છે અને માણસોની આવક પાછળ રહે છે. ત્યારે મિલકત ખરીદવી કોઈ પણ માણસ માટે કોઈ પણ જાતની, પછી લાખની મિલકત હોય કે કરોડની હોય કે 100 કરોડની હોય, એના માટે તો એ સપનું જ હોય છે. જ્યારે એ હાથ નાખે છે ત્યારે આ ટાઇટલ બધા જોવા જ પડે છે. એમાં જ્યારે આ માલિકીની વાત આવે છે કે અસલ માલિક આ છે, એનું હવે ઓનલાઈન પણ આપણે ચકાસણી કરી શકતા હોઈએ છીએ કે એનો ખરેખર છેલ્લો માલિક કોણ છે. સંજયભાઈ, ઘણી વખત એવું થાય છે એક માલિક 5-5, 6-6 વખત વેચાણ દસ્તાવેજ કરી નાખતો હોય છે અને આપણને એની ઓરિજિનલ ફાઇલ બતાવે, એમાં કોઈ દસ્તાવેજ ન હોય તો આપણે હવે આજે એવું પણ એક ટૂલ આવે છે ઓનલાઈન કે જેમાં આપણે ઓનલાઈન પણ જોઈ શકીએ છીએ કે ભાઈ ખરેખર એનો છેલ્લો માલિક કોણ છે, એ આપણને જોઈ લેવું જોઈએ. પછી એ જે મિલકત છે એના ઉપર કોઈ લોન કે બોજો એ અસલ માલિક ઉપર તરફથી કોઈ ઊભો કરવામાં આવ્યો છે કે કેમ એ પણ આપણે તપાસી લેવું જોઈએ. અને એમાં
હવે તો એવું થઈ ગયું છે કે પ્રોપર્ટીના જે પ્રોપર્ટી કાર્ડ હોય છે કે ખેતીના જે 7/12ના ઉતારા હોય છે એમાં પણ એવી બધી નોંધો આવી જતી હોય છે, એટલે આપણને એ પણ ટેલી કરી લેવું પડે. એના સિવાય પણ કેટલીક ઘણી બાબતો એવી હોય છે કે જે આપણને જોઈ ચકાસી લેવી જોઈએ. પ્રફુલભાઈ, જ્યારે કોઈ પણ લોકો કોઈ પણ પ્રોપર્ટીનો સોદો કરવા જાય છે ત્યારે એક સુથીની રકમ, આપણે શબ્દ છે કે સુથીની રકમ આપતા હોઈએ છીએ, અને ત્યારે એક લખાણ પણ થતું હોય છે. તો આ કયા પ્રકારનું લખાણ છે, કાયદેસર તેની વેલ્યુ શું છે, અને લોકોએ આ લખાણ તૈયાર કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ? સરસ સવાલ કર્યો સંજયભાઈ. એને આપણે સાટા કરાર કહી શકીએ કે જે બે પક્ષકારો બેસી અને જે એક વાત નક્કી કરે છે કે આ મિલકત, પ્રોપર્ટી ખરીદ અને મિલકતની વેચાણની, ત્યારે બંને પક્ષકારો વચ્ચે જે પ્રાઇમરી જે દસ્તાવેજ થાય છે એ સાટા કરાર છે. સાટા કરાર એ રજિસ્ટ્રેશન પણ કરાવી શકાય છે, નોટરી સમક્ષ પણ એનું નિવેદન આપી શકાય છે, અને કોઈ સારા મિત્રો, હિતેશુ કે વડીલો હોય તેમને સાક્ષીમાં રાખીને પણ કોઈ પણ જાતના નોટરી કે રજિસ્ટ્રેશન વગર પણ અરસપરસ સમજૂતીથી આવા લખાણ કરી શકાતા હોય છે, જેમાં કે કઈ પ્રોપર્ટી અપાય છે, શું શરતોથી અપાય છે, કેટલી રકમથી અપાય છે, એમાં કેટલી સુથીની રકમ અપાય છે, હવે કેટલા સમય બાદ રહીને એનું જે અસલ દસ્તાવેજ કરવામાં આવશે એની મુદત પણ એમાં નોંધી દેવામાં આવે છે, અને એને સાટા કરાર કહે છે. સાટા કરારની સાથોસાથ જે વેચાણ આપે છે અને એ વેચાણ આપનાર પાસેથી ખરીદનાર જે મિલકત લે છે એ મિલકતની કમસે કમ એક આખી ઝેરોક્સ ફાઇલ એને પોતાને મેળવી લેવી જોઈએ, અને એમાં જે છેલ્લા દસ્તાવેજમાં જે આગળના જે બધા દસ્તાવેજો અને એની જે બધી વિગતો હોય એના ટાઇટલ સંબંધી, એ તમામ એમાં ઓકે છે કે નહીં એ પણ એને જોઈ લેવું જોઈએ. એના ઉપરાંત ક્યાં ટેક્સ, વેરા, જો ખેતીની જમીન હોય તો વિગોટી જેવી આવે, મકાન, પ્લોટ કે એવું, જો આપણે ઓફિસ કે દુકાન હોય તેમાં લાઇટ બિલ આવે, નગરપાલિકાના વેરા આવે, ગ્રામ પંચાયતના વેરા આવે, તો એ બધા ભરેલા છે કે નહીં એ આપણને જોઈ લેવા જોઈએ. અને ઘણી વખત એ નાની બાબતો પણ ક્યારેક મોટું સ્વરૂપ લઈ લેતી હોય છે, એના કારણે પણ ભવિષ્યમાં મુશ્કેલીઓ આવી શકતી હોય છે. આવી બધી બાબતો જોઈ ચકાસી અને પછી એમાં આપણને આગળ વધવું જોઈએ, એ હિતાવહ છે. પ્રફુલભાઈ, આપણે સાટા કરારની વાત કરી, પણ કોઈ પ્રોપર્ટી તમે લેતા હો ત્યારે તેના ઉપર બેંકનું લેણું છે કે નહીં, અથવા તો આ પ્રોપર્ટી મોર્ગેજ છે કે નહીં, એ કેવી રીતે ખ્યાલ પડે? લોકોએ આની તકેદારી કેવી રીતે રાખવી જોઈએ? આજથી એક દાયકા પહેલા આ પ્રશ્નનો જવાબ આપવો થોડોક અઘરો હતો, કારણ કે એવા કોઈ સાધન કે વ્યવસ્થા કે રેકોર્ડ સરકાર પાસે નહોતું કે આનામાંથી કોઈ લોન કે બોજો કે ઊભો કરવામાં આવ્યો છે કે કેમ. પણ કોમ્પ્યુટરના જે ફાયદા આપણી સામે આવી રહ્યા છે એમાં આ એક ફાયદો, તમારા પ્રશ્નનો જવાબ એમાં સમાયેલો છે કે એ ફાયદો આપણી સામે આવવા માંડ્યો છે. હવે આજની તારીખે શું થાય છે કે બેંક જ્યારે લોન આપે છે ત્યારે એ જમીન કે જે પણ પ્રોપર્ટી છે એ મોર્ગેજ રાખે છે, અને એની નોંધ ખેતીની જમીન હોય તો 7/12માં કરવામાં આવે છે, શહેરની કે જે રહેણાંકની જે પ્રોપર્ટી હોય તો એના પ્રોપર્ટી કાર્ડમાં કરવામાં આવે છે. જ્યાં પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ નથી ત્યાં લાલ બુકમાં પણ એની નોંધો કરવામાં આવે છે, અને એ જે નાણાકીય સંસ્થા છે એક મોર્ગેજ ડીડ પણ તૈયાર કરતી હોય છે. હવે વાત આવે છે કે એને કેવી રીતે ચેક કરવું, તો અત્યારે તો એકદમ ઇઝી છે કે ભાઈ 7/12 કે પ્રોપર્ટી કાર્ડ આપણે જોઈ લઈએ તો એમાં છેલ્લું કેટલું લેણું બોજો આ મિલકત ઉપર છે આપણે જાણી શકીએ છીએ. માનો કે કોઈ કે નોંધ કરાવવાની રહી ગઈ છે, અથવા શરત ચૂકથી કંઈક કોઈએ નથી કરાવી, તો એના માટે બીજો એક રસ્તો એ છે કે જે મોર્ગેજ ડીડ થાય છે એ પણ આપણે ઓનલાઈન ચેક કરી શકતા હોઈએ છીએ. પ્રોપર્ટીની વિગત ઉપરથી જો આપણે ગવર્મેન્ટની જે સાઇટ હોય છે સબ રજિસ્ટ્રારની, એના ઉપર આપણે જો સર્ચ કરીએ તો એમાં છેલ્લી મોર્ગેજ કોણે કેટલી રકમનું કરેલું છે, તમામ વિગત, મોર્ગેજ છોડેલું છે કે નહીં, આજની પરિસ્થિતિ શું છે, એ તમામ વિગત ઓનલાઈન આપણે સર્ચ કરી શકતા હોઈએ છીએ.
આની સાથે એક અગત્યની વાત કરીએ, કોઈ બી મકાન હોય તો તેને રિલેટેડ ડોક્યુમેન્ટ્સ હોય, પંચાયતમાં હોય કે નગરપાલિકામાં હોય, તો એની રસીદ કે વેરાની પહોંચ કે આ બધા ડોક્યુમેન્ટ્સ પણ કેટલા મહત્વપૂર્ણ છે? સંજયભાઈ, કદાચ ગ્રામ પંચાયત જો હોય તો એની રકમ વેરાની બહુ મામૂલી હોય. ખેતીની જમીન હોય તો એનો આજે પણ આકાર અથવા તો એનું જે વેરાની જે રકમ છે, વિઘોટી આપણે જે કહીએ, એ જે 1961માં જે રકમ હતી એની રકમ આજે છે. મને ખ્યાલ છે કે 71 ને 81માં ને જ્યારે આ બધું વેરા ભરવાની, વિઘોટી ભરવાની વાત આવતી ત્યારે માણસો પાસે 15-20 એકર એની પાસે બિચારો પર્ટિક્યુલર ખેડૂત માટે શબ્દ વાપરવો પડે છે કે એની પાસે જમીન છે, દુષ્કાળ પડે છે, એને ખેતીમાંથી કંઈ ઉપજ નથી થતી, ત્યારે એને જે આ 5-5, 10-10 રૂપિયા કરીને જે 20-25 રૂપિયા જે વિઘોટી થાય છે એ ભરવા માટે પણ એની પાસે પૈસા નથી હોતા. ત્યારે એ માણસ એ વિઘોટી પણ ઓછી રકમ લઈને ભરતા હોય છે. આ જે રકમો બધી જે ભરવાની પહોંચોની જ્યાં વાત આવે છે એટલા માટે જરૂરી છે કે જો એ વેરા અને ભરેલા ન હોય તો ટાઇટલ અધૂરા ગણાય છે. આપણે એક ચૂંટણીના ઉમેદવાર માટે વાત કરીએ કે એને આ પ્રશ્ન કેટલો લાગુ પડે છે, એને તો બહુ મોટો પ્રશ્ન લાગુ પડે છે. કોઈની ઉમેદવારી પત્ર રદ કરાવવો હોય તો એના માટે આ એક બહાનું સામે અરજદારને, વિરોધ પાર્ટીના માણસને એટલો કાફી છે કે આ માણસ ઉપર લેણું, સરકારી લેણું બાકી છે. એને ગ્રામ પંચાયતના, નગરપાલિકાના કે સરકારી વિઘોટીની રકમ નથી ભરી. પણ એના માટે પણ જે શરતો છે પણ આક્ષેપ કરવા હોય તો એકદમ ઈઝી છે કે 5-10 રૂપિયા માટે પણ એક આજે લાયક ઉમેદવાર કદાચ પાછળ રહી જતો હોય અને એને ત્યારે ને ત્યારે વેરાની રકમ ભરવા માટે દોડવું પડતું હોય છે. એટલે આ ઝીણી ઝીણી જે બાબતો છે એ પણ બહુ માયના રાખતી હોય છે અને આ વેરાની રકમો પણ વેરાસર ભરાય એ એટલું જ આમાં જરૂરી હોય છે. પ્રફુલભાઈ, આપણે વાત કરી ટાઇટલ ક્લિયર એટલે શું, એના સર્ટિફિકેટ તેને પણ જે ટાઇટલ કદાચ ક્લિયર કરાવવા જાય છે તો એને એના સિવાયના અન્ય કોઈ ડોક્યુમેન્ટ્સ પણ એવા હોય છે કે ટાઇટલ ક્લિયરમાં એટલે આખી જે પ્રોસિજર જેટલા ડોક્યુમેન્ટ્સ ચેક કર્યા પછી બીજા આ પણ ડોક્યુમેન્ટ્સ જોવા જોઈએ પ્રોપર્ટી ખરીદતા પહેલા? ડોક્યુમેન્ટ્સની ટાઇટલ ક્લિયરન્સમાં જ્યારે વાત આવે છે ત્યારે ડોક્યુમેન્ટ સિવાયની બહારની વાત કરીએ તો એ પણ એક ઘણું મહત્વની બાબત છે. દાખલા તરીકે ખેતીની જમીન છે, આપણને એ બતાવે છે કે મારી જમીન અહીંયા છે, નકશામાં બેઠેલી છે કે નથી બેઠેલી એ 2 નંબરની વાત છે, પણ જમીન એ જ છે કે નહીં એ આજે આપણે માપણી કરાવી લેવી જોઈએ. ક્યાંક કહે છે કે આ 10 એકર છે, પણ આપણે જ્યારે એકચ્યુઅલી કબજો લેવા જઈએ ને મપાવીએ તો 9 એકર નીકળે. ઘણી જગ્યાએ માપણી વધારા છે એ પ્રશ્ન બીજા છે, પણ આપણે એમાં ક્યાં આવીને જઈએ એના માટે આપણે આવા બધા જે કાર્યો છે કે એની માપણી છે. આપણે જે પ્લોટ બતાવવામાં આવે છે એ પ્લોટ અહીંયા ને અહીંયા જ છે, માપમાં ઓછો કે વધુ છે એ પણ આજે ઓનલાઈન આપણે સર્ચ કરી શકતા હોઈએ છીએ અને એના માટે આપણને ઓનલાઈનની સેવાઓ લઈ અને આપણે એ બધું પૂરું કરી લેવું જોઈએ જેથી ભવિષ્યમાં કે આવા પ્રશ્નો કોઈ ઊભા ન થાય. પ્રફુલભાઈ, તમે જણાવ્યું કે પ્રોપર્ટી ઉપર બેંકની લોન છે કે નહીં એ તો હવે ઓનલાઈન જાણી શકાય છે, પણ પ્રોપર્ટી ઉપર કોઈ લિટિગેશન, કોઈ કોર્ટ કેસ તો નથી ચાલી રહ્યા ને, એની જાણ કેવી રીતે? છેલ્લા દાયકામાં એમાં પણ ફેરફાર આવ્યા છે કે જે પ્રોપર્ટી કાર્ડની વિગતો પણ ઓનલાઈન થઈ ગઈ છે, ખેતીની જમીનોની પણ વિગતો ઓનલાઈન થઈ ગઈ છે. જ્યાં પણ કોર્ટ કેસ જે પણ પ્રોપર્ટીમાં કે ખેતીની જમીનોમાં થાય છે ત્યાં એ ચાલુ કેસે જ એની વિગતો એમાં અપડેટ કરવામાં આવતી હોય છે. એ રેવન્યુ કેસ હોય કે કોર્ટ કેસ હોય, કોર્ટના જે જજમેન્ટ આવે એની પણ જજમેન્ટ કદાચ એમના જે હકદારોને અસર કરતા હોય કે ન હોય, પણ જ્યાં પ્રોપર્ટીની વાત આવે છે એમાં કોઈ પણ જજમેન્ટ આવ્યું છે તો એની નોંધો પણ હવે આ પ્રોપર્ટી કાર્ડ અને 7/12ના ઉતારામાં થતી હોય છે. આપણે એના પરથી પણ આપણે એક સર્ચ કરી શકીએ છીએ. પ્રફુલભાઈ, ઘણી વખત કેટલીક પ્રોપર્ટી એવી હોય છે કે જેનામાં પાવર ઓફ એટર્ની, જે મુખ્ય માલિક છે એને પાવર ઓફ એટર્ની કરીને એનો હક ટ્રાન્સફર કરવાનો દસ્તાવેજનો કોઈક અન્યને આપેલો હોય, તો આ પાવર ઓફ એટર્ની શું છે અને એવી પ્રોપર્ટી, પાવર ઓફ એટર્ની વાળી પ્રોપર્ટી ખરીદતી વખતે
શું કાળજી રાખવી જોઈએ? પાવર ઓફ એટર્નીની જ્યાં વાત આવે છે ત્યાં આજની તારીખે પાવર ઓફ એટર્નીનું કોઈ જ મહત્વ નથી. પાવર ઓફ એટર્ની આજની તારીખે કાંઈ પણ કરી શકતા નથી. પાવર ઓફ એટર્ની ત્યાં જ ચાલે છે કે જ્યાં વેચાણની વાત ન હોય. વેચાણ ખરીદી થઈ શકે પાવર ઓફ એટર્ની, વેચાણ તો ન જ થઈ શકે. વેચાણ સિવાયની તમામ બાબતો માટે પાવર ઓફ એટર્ની ચાલતા હોય છે અને એને વેલિડ રાખવા જોઈએ. પાવર ઓફ એટર્ની વેચાણ સિવાયની બાબતો તો બેંક લોનો લેવી, કોઈ કોર્ટ લિટિગેશન હોય તો એમાં જવું, સમાધાનો કરવા, વકીલો સલાહકારો નીમવા, કે જીબીમાં કે નગરપાલિકાના કોઈ કામો કરવા, કોર્ટમાં જઈને પાર્ટી વતી જવાબો આપવા, એવા બધા કામો માટે નો ડાઉટ પાવર ઓફ એટર્ની ચાલતા હોય છે. પણ જ્યાં વેચાણની વાત આવશે ત્યાં પાવર ઓફ એટર્ની નહીં ચાલે, નહીં ચાલે ને નહીં જ ચાલે. પાવર ઓફ એટર્નીનો થોડોક આપણે શબ્દ ચેન્જ કરીએ તો ચાલશે, કારણ કે એના માટે સ્પેશિયલ પાવર ઓફ એટર્ની શબ્દ છે. કે સ્પેશિયલ પાવર ઓફ એટર્ની એટલે એવો પાવરનામું કે જ્યાં પર્ટિક્યુલર પ્રોપર્ટી માટે પર્ટિક્યુલર વ્યક્તિને વેચાણ આપવા માટે મૂળ માલિક કોઈ પણ સ્ટેટનો હોય ત્યાંની સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઈ અને એવું લખાણ કરી આપે કે ભાઈ મિસ્ટર એક્સ મારા વતી સબ રજિસ્ટ્રાર કચેરીમાં જઈ આ જમીન અથવા તો આ પ્રોપર્ટી આ વ્યક્તિને જે દસ્તાવેજ થાય છે એમાં આ સહી કરશે તો એ સ્પેશિયલ પાવર ઓફ એટર્ની માન્ય છે. એના સિવાયના કોઈ પણ પાવરનામા આજની તારીખે માન્ય નથી. ને આ સ્પેશિયલ પાવર જે છે એ વેચાણ દસ્તાવેજમાં માન્ય છે અને એનો ઉપયોગ કરી શકાય છે. પ્રફુલભાઈ, ઘણી વખત એવું હોય છે કે કોઈ બી પ્રોપર્ટી છે એના માલિક એક કરતાં વધુ હોય છે. જેમ કે સંયુક્ત પરિવારની પ્રોપર્ટી હોય તો આવી બધી પ્રોપર્ટીઓ જેની જ્યારે ખરીદી કરતા હોય, લોકો વેચતા હોય, કદાચ એક વ્યક્તિ વેચતી હોય, લોકોને ખ્યાલ ન હોય, તો લોકો આવી પ્રોપર્ટી ખરીદતી વખતે શું શું કાળજી રાખવી જોઈએ? જ્યારે સાદી ભાષામાં કહીએ તો સવેતની મિલકત, સહિયારી મિલકત હોય ત્યારે આવા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે. સહિયારી મિલકતો થવાના ઘણા બધા કારણો છે કે જ્યાં સહિયારી રીતે વેચાણ લીધેલી વસ્તુ હોય ત્યાં કદાચ આવા પ્રશ્નો બહુ ઓછા થશે. પણ જ્યાં વારસાઈની ના કારણે એમાં સહિયારી મિલકત જો થઈ ગઈ હોય તો ત્યાં આવા પ્રશ્નો આવતા હોય છે. ત્યારે આવી બાબતમાં જે વેચાણ લેનાર વ્યક્તિ છે એ દરેક જે વેચનાર છે, સહિયારા જે બધા વારસદારો છે એમનો પ્રત્યેકનો કોન્ટેક્ટ કરી અને જે આપણે સાટા કરારની વાત કરી એ સાટા કરાર સ્વરૂપે દરેક પાસેથી એવું લખાણ લઈ લેવું જોઈએ. નહીં તો પછી એમાં વિચારી આગળ વધી એમાં પછી એવી રીતે નિર્ણય એમને લેવો પડતો હોય છે. પ્રફુલભાઈ, પોતે પણ એડવોકેટ છો. સામાન્ય રીતે પ્રોપર્ટીમાં અત્યારે લોકો ક્યાંક ને ક્યાંક છેતરાતા હોય છે, તો કેવી કેવી ભૂલો થતી હોય છે જેને કારણે લોકોને ભોગવવું પડે છે? ભૂલો ઈરાદાપૂર્વકની પણ હોય છે અને ઈરાદા વગરની પણ ભૂલો થતી હોય છે. ઈરાદાપૂર્વકની ભૂલો એટલે એવી ભૂલો કે સામેની વ્યક્તિને છેતરી જ લેવો. એટલે એના માટે ઘણી વખત ઘણી વ્યક્તિઓ બે ત્રણ પાર્ટીઓને એક સાથે એક બે દિવસના અંતરમાં પણ, જેથી એ ઓનલાઈન પણ સર્ચ ન કરી શકે, એક સાથે બધાને વેચતા હોય છે અને પછી દરેક જણ પાસે એની પાસેથી પૈસા લઈ અને નીકળી જતા હોય છે. ઘણી જગ્યાએ એવું પણ બને છે કે પ્રોપર્ટી ઉપર બોજો ઊભો કરવામાં આવેલો હોય અને એ બોજાને છુપાવવામાં આવ્યો હોય કોઈ પણ સંજોગોમાં, ત્યારે પણ એ પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર વગરની થતી હોય છે. ઘણીવાર તો એવું થતું હોય છે કે લોન બધી ભરપાઈ પણ થઈ ગઈ હોય પણ જે મોર્ગેજ જે મિલકત કરેલી હોય એ મોર્ગેજ છોડાયેલી નથી હોતી. એનું પણ જે એક પર્ટિક્યુલર ડીડ આવે છે, એક દસ્તાવેજ આવે છે, એ પણ જો કરેલો નથી હોતો ત્યારે એ મોર્ગેજ ડીડ છોડાવવાની વિધિ કર્યા વગર જો આપણે ખરીદીએ છીએ તો ત્યારે પણ આપણે થોડાક ચાલમાં પડતા હોઈએ છીએ. આ બધી નિવારવા માટે આ બધું પહેલેથી જ ટાઇટલ ક્લિયર કરાવી લીધું હોય તો એ બહેતર છે. પ્રફુલભાઈ, તમે જે વાત કરી, ખૂબ જ ઘણા બધા પરિમાણો છે પ્રોપર્ટી ખરીદતા પહેલા. તો આવી બધી પરિસ્થિતિમાં ખરેખર લોકોએ વકીલ પાસે જઈને જ કરાવવું કેટલું યોગ્ય છે અને શું સલાહ દેશો લોકોને?
અહીં વાત આવે છે અનુભવની, વિશ્વાસની, કે દરેક જણ દરેક ક્ષેત્રમાં હોશિયાર હોય એવું જરૂરી નથી. આ ક્ષેત્રમાં પણ, પ્રોપર્ટીના ક્ષેત્રમાં આવેલા લોકો પણ ક્યારેક ક્યારેક મોટી થાપ ખાઈ જતા હોય છે. અને ત્યારે અમુક મિલકતોમાં એવા પ્રશ્નો અથવા એવા લખાણ હોય કે ગમે તેવો માણસ પણ થાપ ખાઈ જાય. એક પ્રોપર્ટી કાર્ડમાં લખેલું આવે છે કે ડિસ્ટ્રિક્ટ ઝોન. ડિસ્ટ્રિક્ટ ઝોનનો અર્થ કોઈને ખબર નથી. ડિસ્ટ્રિક્ટ ઝોન શબ્દનો અર્થ એવો થાય છે કે આમાં આપણે બાંધકામ નહીં કરી શકીએ. 7/12માં એક જગ્યાએ મેં જોયેલું કે ભૂદાન કેન્દ્ર એવું શબ્દ લખેલું. ભૂદાન કેન્દ્ર એટલે ઓરિજિનલી એ જમીન ભૂદાનમાં મળેલી, એમાંથી સરકારે રીગ્રાન્ટ કરી અને એવા ખેડૂતોને આપી છે કે જે ખેતી વિષયક પાકો લઈ અને પોતાનું ગુજરાન ચલાવી શકે. એમાં પણ કેટલાક પ્રતિબંધો હોય છે. એટલે આવા જે બધો શબ્દો છે એ પ્રોપર્ટી હોલ્ડરો અથવા તો પ્રોપર્ટીના બિઝનેસમાં પડ્યા હોય એવા લોકોને પણ ખ્યાલ નથી હોતો. ત્યારે મારી સલાહ અચૂક એવી થાય કે જે આ કામ વર્ષોથી કરે છે એવા લીગલ માણસોને, લીગલ એડવાઇઝરોને આ કામ સોંપવામાં આવે. જ્યારે તમે કરોડોનું એંધાણ આવી મિલકતો પાછળ કરો છો ત્યારે 2-5 હજારના ખર્ચ માટે પણ તમે જો આપી શકતા હો અને તમારા જો ટાઇટલ ક્લિયર મેળવી શકતા હો તો એના જેવું તો એક પણ નથી કે જેથી તમને ભવિષ્યમાં ક્યાંય પણ વાંધો ના આવી શકે. પ્રફુલભાઈ, એક ભુજની વાત કરીએ. ભૂકંપ પછી ભુજમાં જે રિલોકેશન સાઇટો છે ત્યાં આપણે નવી શરત, જૂની શરતના પ્રશ્નો જોવા મળે છે. હવે નવી શરતમાં ઘણા લોકો કરે પણ છે, તો એ લોકોએ શું તકેદારી રાખવી જોઈએ? નવી શરતનું પ્રોપર્ટી ખરીદી શકાય કે ના ખરીદી શકાય? આ તમે પર્ટિક્યુલર ભુજની વાત કરી અને રિલોકેશન સાઇટની વાત કરી. એમાં આપણે ખેતીની જમીનો પણ આપણે એડ કરી શકીએ કે જે 1980 સુધી જે જમીન સાંથણીમાં જે બધી અપાયેલી છે એ બધી જ જમીનો નવી શરતની અપાયેલી છે. આ જે જ્યાં નવી શરત, ભૂકંપ પછીના ભુજના રિલોકેશન સાઇટોમાં નવી શરત અને ખેતીની જમીનો જે છે એમાં જે નવી શરત શબ્દ આવે છે એ આપણે નવી શરતની જમીનો વેચી શકતા નથી, ખરીદી શકતા નથી. વેચવું અને ખરીદવું બંને ગુનો છે અને બંને પાછા સરકાર દાખલ થઈ જતા હોય છે. આમ છતાં આ એક વાતથી કાયદાની કે ભાઈ કાયદો આમ કે છે, છતાં પણ માણસોની પરિસ્થિતિ નજરે એમને ઘણી વખત વેચવી પણ પડતી હોય છે. અને એ મિલકતોને જો પોતાને અનુકૂળ હોય તો માણસો વેચતા પણ હોય છે, એવું નથી. પણ આ બંને પાર્ટીઓની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ચાલતી બાબતો છે અને એ પ્રમાણે એમાં વ્યવહાર પણ થતા હોય છે. ત્યારે એમાં શું ખ્યાલ રાખવાનું છે? એક તો સાટા કરાર થઈ શકે છે. બીજું, એમાં કબજા પાવતી, સાટા કરાર વિથ કબજા પાવતી કે આમનો કબજો પણ મેં સોંપી આપેલ છે, એવું પણ બંને પાર્ટીઓ લખાણ કરતી હોય છે. ત્રીજું લખાણ એવું છે કે જે વિલ છે કે જે ખરીદનારના નામે વેચનાર સીધું પોતાના સંતાનોને, વારસોને, પરિવારજનોને નેવે મૂકી અને સીધું વિલ કરી દેતા હોય છે કે ભાઈ આ વિલથી હું આમને વ્યક્તિને આપું છું. અને ચોથું, એક સાદું વેચાણ દસ્તાવેજ જેને આપણે કહીએ રજિસ્ટ્રેશન વિનાનું, એવું પણ લોકો કરી લેતા હોય છે કે જેના કારણે આ 3 થી 4 જે આધારો છે એના આધારે એ કહી શકે કે આ પ્રોપર્ટી મારી છે. પણ એ જ્યારે એમના નામે થાય ત્યારે. પ્રફુલભાઈ, છેલ્લો પ્રશ્ન, જે લોકો પ્રોપર્ટી ખરીદવા માંગે છે, આપણે આખો ચર્ચા તો કરી, હવે એક ટૂંકમાં લઈ જઈએ કે જે લોકો પ્રોપર્ટી ખરીદવા માંગે છે તેમને એક નિષ્ણાત એડવોકેટ તરીકે તમારી શું સલાહ હશે? સ્ટેપ બાય સ્ટેપ શું કરવું જોઈએ? સંજયભાઈ, તમે આપણા કાર્યક્રમનો અંતનો ઈશારો કરી દીધો. તો હવે ટૂંકમાં એટલું જ કહેવાનું રહે કે જ્યારે આપણે ખરીદી કરીએ કોઈ પણ પ્રોપર્ટીના આટલા બધા પ્રકાર છે, નાની છે, મોટી છે, તમામ જાતની પ્રોપર્ટી છે. એમાં જ્યારે આપણે ખરીદી કરીએ છીએ ત્યારે એના ટાઇટલ ક્લિયર છે કે નહીં એ આપણને જોઈ લેવું જોઈએ. જે વેચનાર છે એની પાસેથી ફાઇલ લઈ એના પાસેના જેટલા પણ ડોક્યુમેન્ટ છે એ આપણને લઈ લેવા જોઈએ, ચેક કરી લેવા જોઈએ અને એના આધારે આપણે વ્યક્તિગત એમાં નિર્ણય લેવો જોઈએ. વેરા બધા ભરેલા છે કે નહીં
એ પણ જોઈ લેવું જોઈએ. ઓનલાઈન ટૂલ્સ છે કે જે દસ્તાવેજ ઓફિસના જે આપણે સાઇટો છે એના ઉપર પણ જઈ અને એના પરથી પણ એ ટાઇટલ ક્લિયર જે આપણને વેચે છે એના નામે જ છે કે નહીં, એમાં બીજા કોઈ ફ્રોડ થયેલા છે કે નહીં, બીજા કોઈ દસ્તાવેજો થયેલા છે કે નહીં, એ જોઈ લેવું જોઈએ. મેં જે પ્રમાણે કીધું, આજે તો સેટેલાઇટ માપણી પણ થાય છે, એટલે આપણે માપણી પણ એક વખત અવશ્ય કરાવી લેવી જોઈએ કે જેથી આપણે કબજા સંબંધી પણ પ્રશ્નો ન થાય. આટલી જો આપણે તકેદારી રાખશું તો આપણે ભવિષ્યમાં આપણે ચેનથી આરામથી ઊંઘ કરી શકશું અને જ્યારે આપણે વેચવી હશે આપણી કોઈ પણ જાતની પ્રોપર્ટી ત્યારે આપણે આરામથી વેચી શકીશું અને એનો આપણે આનંદ પણ માણી શકીશું. તો દર્શક મિત્રો, કોઈ પણ પ્રોપર્ટી ખરીદતા પહેલા શું કાળજી રાખવી, દસ્તાવેજોની કઈ રીતે ચકાસણી કરવી, તે અંગે આજના લીગલ રાઇટ્સ વિભાગમાં જાણીતા એડવોકેટ પ્રફુલભાઈ ઠક્કરે માહિતી આપી. પ્રફુલભાઈ, દર્શકો સમક્ષ ઉપયોગી માહિતી પહોંચાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.